તો અવિરત વરસી રહેલા વરસાદ વચ્ચે નર્મદા ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સતત પાણીની આવકથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। 23 દરવાજા ખોલી ડેમમાંથી પાણી છોડાયું છે તો નર્મદા ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી અત્યારે ખોલવામાં આવ્યા છે। તો અદ્ભુત નજારો નર્મદા સરોવરનો છે, જ્યાં એક સાથે 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પણ અવિરત વરસાદી માહોલ છે। રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ડેમ હવે છલોછલ ભરાવાની આરે છે, ત્યારે પાણીને હવે છોડવામાં આવ્યું છે। मध्यप्रदेश में भारे वरसादना कारण सरदार सरोवर नर्मदा डेम 23 दरवाजा खोलीने पानी छोड़ाया है। हाल हूँ सरदार सरोवर नर्मदा डेम पर छूं, त्यां पण वरसाद है। त्यारे संदेश न्यूज पर एक्सक्लूसिव दृश्य तमे जोई रह्या छो कि सरदार सरोवर नर्मदा डेम 23 दरवाजा खोलीने पानी छोड़ाया है अने आ पानी छोड़वाना कारणे कांठा विस्ताરના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતમાં પણ વરસાદ છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે ડેમના 23 દરવાજાને ખોલીને પાણી છોડ્યા છે। આ પાણી છોડવાના કારણે ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં છે। ભરૂચમાં પણ ગોલ્ડન બ્રિજની સપાટી છે ભયજનક સપાટીની આજુબાજુ પહોંચી ગઈ છે અને ભયનજક વટાવશે, ત્યારે આ બધી સ્થિતિ એ દેખાવે છે કે ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે અને ભરપૂર માત્રામાં પાણી આવકના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને હજુ પણ વરસાદ જે છે એ રોકવાનું નામ નથી લેતો। ત્યારે લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર વધુ પણ પાણી છોડવું પડે તેવી શક્યતા સંપૂર્ણ દેખાઈ રહી છે। નારેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।